પરંતુ આગળ વધે આપણી સાથે અત્યારે બોરંજા પોર્ટફોલિયોના વિરાટ જગલ અને એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા જોડાઈ ગયા છે. વિરાટજી, વત્સલજી, સ્વાગત આપ બંનેનું. વેરી ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં વત્સલજી, તમારી પાસે આવી છે માર્કેટના સેટઅપને સમજી લેવું છે, કારણ કે જો આજે છઠ્ઠું ટ્રેડિંગ સેશન છે કે જ્યારે નિફ્ટી નીચેમાં 24,000, ઉપરમાં 24,260 કે 24,300 ઇન ધેટ સેન્સ આ એક 250 કે 300 પોઈન્ટની રેન્જની અંદર આપણને કન્સોલિડેટ કરતું દેખાઈ રહ્યું છે. નિફ્ટી બેંકની અંદર થોડા ઉતાર ચઢાવ કદાચ વધારે દેખાઈ રહ્યા છે, પરંતુ એ પણ એક મોટી રેન્જ બનાવી દીધી છે 57,000, 58,500 વાળી. કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ જ્યારે બજાર આટલું કન્સોલિડેટ કરી રહ્યું હોય? અત્યારે તમે શું મત ધરાવી રહ્યા છો એક્ઝેક્ટલી બજાર પર? જી, સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન નીરજજી, ગુડ આફ્ટરનૂન વિરાટજી, ને ગુડ આફ્ટરનૂન આરતીજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો જ્યારથી ઈરાન ને યુએસ નું આ જે શરૂ થયું છે, પાછું એસ્કેલેટ થઈ છે ત્યાં, અને આપણને ક્રૂડમાં જે રીતની તેજી જોવા મળી છે, એલિવેટેડ લેવલ્સ જોવા મળી રહ્યા છે, તો તેનું આપણને માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર ઇમ્પેક્ટ દેખાઈ રહ્યું છે. પણ પહેલા કરતા આપણને જે ઇમ્પેક્ટ છે એ ઓછી દેખાઈ રહી છે. પણ મારા ખ્યાલથી અત્યારે થોડા ટાઈમ માટે, જ્યાં સુધી આ બધું સોર્ટ આઉટ નથી થતું, માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ એક કોશિયસ સ્ટાન્સ રાખી શકીએ. ઓવરઓલ મને એક ન્યુટ્રલ સેન્ટિમેન્ટ અત્યારે દેખાઈ રહ્યું છે, અને એક રેન્જ દેખાઈ રહી છે નિફ્ટીમાં 23,800 થી 24,250 લેવલ્સની. બંને બાજુ મારા ખ્યાલથી આપણને એક ટ્રેડ મળી શકે એમ છે. અત્યારે ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 24,000 નો ઇમિડિયેટ સપોર્ટ છે. પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 23,800 નો પોઝિશનલ સપોર્ટ છે. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,200 થી 24,300 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો મારા ખ્યાલથી બાય એટ સપોર્ટ એન્ડ સેલ નિયર રેઝિસ્ટન્સની સ્ટ્રેટેજી રાખીને અત્યારે નિફ્ટી ઉપર ચાલવું જોઈએ. તો વ્યૂ અહીંયા ખાસ કરીને નિફ્ટી માટે બનતો દેખાઈ રહ્યો છે. સપોર્ટ લેવલની આસપાસ ખરીદારી કરો, રેઝિસ્ટન્સ લેવલ્સની આસપાસ વેચવાલી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, જ્યાં રેઝિસ્ટન્સ લેવલ્સ 24,200, 24,300 આપણને બનતા દેખાઈ રહ્યા છે. પરંતુ જો આજના દિવસે એક બે લેવલનું સરસ બ્રેકઆઉટ આપણને વત્સલજી અહીંયા જોવા મળી રહ્યું છે. એક લગભગ 7,300ની આજુબાજુના હર્ડલ હતા, એને કુદાવ્યું છે. ત્યારબાદ 7,600ની આજુબાજુના હર્ડલ હતા, 7,500ની આજુબાજુના એને કુદાવતું જોવા મળ્યું છે. કઈ રીતે ખાસ હવે તમે અહીંથી એબીબી માટે મત ધરાવી રહ્યા છો? કારણ કે જો આજે તેજી આપણને જોવા મળી રહી છે આજના દિવસે, આઈ થિંક સો નવો ઓલ ટાઈમ હાઈ પણ કાઉન્ટરે બનાવ્યો છે. એક સારા વોલ્યુમ સાથેનું ખરીદદારી મળી છે જો આજે અહીં. જી, તમે એકદમ સાચી વાત કરી. મલ્ટિપલ બ્રેકઆઉટ છે સ્ટોકની અંદર, અને એડિશનલી હું વાત કરું તો સ્ટોકમાં એક સ્ટ્રેન્થ વિઝિબલ છે. પોઝિટિવ ડેવલપમેન્ટ છે ટેકનિકલ ચાર્ટ ઉપર, જ્યાં આપણને એક હિડન પોઝિટિવ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. અને સ્ટોકમાં વાત કરીએ, પણ ફિલહાલ જ્યાં સ્ટોકનું પોઝિશનિંગ છે ત્યાં સ્ટોકનો એક સપ્લાય ઝોન છે, એક હર્ડલ છે. હાલાકી સ્ટ્રેન્થ છે સ્ટોકમાં, એટલે બાઇંગ સાઇડ રહેવાની જ સલાહ રહેશે. અને જેમની નીચલા લેવલ પર પોઝિશન છે, લોઅર લેવલ પર પોઝિશન છે, એ આરામથી કમ્ફર્ટેબલી પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે, વિથ ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ ઓફ 7,500. અને ઉપર મારા ખ્યાલથી 77ના લેવલ જ્યારે તૂટશે, જ્યારે એની ઉપર આપણને બ્રેકઆઉટ મળશે, ત્યારે આપણને 7700 થી 8500 ની એક રેન્જ ખુલી જશે ઉપર માટે. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો 7400 ઉપર સપોર્ટ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો સ્ટોકનો રેઝિસ્ટન્સ છે 7700 ઉપર. તો વ્યૂ અહીંયા એબીબી ઇન્ડિયા માટે બનતો દેખાઈ રહ્યો છે. હોલ્ડ કરીને ચાલી શકો છો. જેની પાસે કાઉન્ટર છે એની માટે 7,500નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 7,700, 8,500 સુધીના લેવલ્સ અહીંયા બનતા જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે એબીબી ઇન્ડિયા માટે. આપણી સાથે અત્યારે વત્સલજી અને વિરાટજી જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ, અને આજના દિવસે જુઓ જ્યાં આગળ આપણને પરિણામોની એક રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે, એમાંથી એક કાઉન્ટર પોલીકેબનું છે. 0.5% જેટલું ઘટ્યું છે. વોલ્યુમ સારા છે, અને ખાસ કરીને આજના દિવસે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે કાઉન્ટર આવી રહ્યું છે. વત્સલજી, પોલીકેબ માટે શું ખાસ ધ્યાન રાખવું? કારણ કે જો 9,600ની ઉપર જે ગઈકાલે સસ્ટેનન્સ નહોતું આવ્યું, ત્યારબાદ આજે થોડો ઘટાડો વધ્યો છે, પરંતુ હજી પણ જે ગયા અઠવાડિયાના લો હતા 9,000ની આજુબાજુના, તેની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. શું રણનીતિ રાખવી અત્યારે પોલીકેબની અંદર? પોલીકેબની વાત કરીએ તો સ્ટોક અત્યારે કરેક્ટિવ ફેઝમાં છે. આપણને કરેક્ટિવ વેવ બનતી દેખાઈ રહી છે. એ સાથે સ્ટોકે પોતાની 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજને નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે, અને આજે 23%નું જે એક રિટ્રેસમેન્ટ લેવલ છે એને નીચે પણ સ્ટોક વયો ગયો છે. તો જેમની પણ પોઝિશન હોય એ પોઝિશનને હોલ્ડ કરી શકે. જો શોર્ટ ટર્મ પોઝિશન લીધી હોય તો
પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 9000, કારણ કે જો 9000 ના લેવલ તૂટે છે તો પછી મને લાગે છે કે સ્ટોકમાં જે આ કરેક્શન છે એ એક્સટેન્ડ થઈ શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 8800 અને 8500. તો જો કોઈ શોર્ટ ટર્મ પોઝિશન લીધી હોય તો 9000 ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે, અને કોઈ બાઉન્સ મળે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 9400 9500, તો અહીંયા પોઝિશન એક્ઝિટ કરી શકે એમ છે. જો એક લાંબા નજરિયાથી પોઝિશન લીધી હોય તો મારા ખ્યાલથી સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 8800. વ્યૂ અહીંયા બનતો દેખાય છે. શોર્ટ ટર્મ માટે જો તમારો વ્યૂ છે તો પછી 9000નો સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરો. 9500 સુધીના લેવલ્સ મળે છે, ત્યારબાદ તમારે એક્ઝિટ કરવાનું છે. પણ લોંગ ટર્મ વ્યૂ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 8800નો સ્ટોપ લોસ ખાસ તમારે લોંગ ટર્મ માટે ધ્યાન રાખવાનું છે પોલીકેબ માટે. બીજી તરફ તમારે આજના દિવસે HDFC AMCનું કાઉન્ટર જુઓ, તમને ખાસો એવો ઘટાડો દર્શાવી રહ્યું છે. વોલ્યુમ પણ આજના દિવસમાં સારા એવા વધ્યા છે. હવે પરિણામો ગઈકાલે આવ્યા, સારા પરિણામો હતા. પરિણામમાં કોઈ બહુ મોટી ચિંતા નહોતી, પરંતુ જે એક્ટિવ ફંડ્સનું માર્કેટ શેર છે એ લગભગ 20 બેઝિસ પોઈન્ટ જેટલું HDFC AMCનું ઘટતું દેખાયું, અને એને લઈને મેનેજમેન્ટે પણ થોડીક ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ આજે 4-4.5% ઘટાડો આપણને અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. વત્સલજી, અહીંયા જો 2600નું એક બહુ મહત્વનું લેવલ છે કે જ્યાં આગળ અગાઉ પણ 2595 વાળી રેન્જમાં એક સપોર્ટ લઈને આપણને ઉછાળો જોવા મળ્યો હતો. હવે તમને લાગે છે કે એટલીસ્ટ આજે આવતીકાલે સુધીમાં જો 2600નું લેવલ જળવાઈ રહે તો કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી અહીંયા? જી નીરજજી, 2600 નો એક સપોર્ટ છે, એટલે વેઇટ એન્ડ વોચ કરીને ચાલુ જોઈએ. પણ હાવેવર સ્ટોક કે એક બેરિશ કેન્ડલસ્ટિક સાથે બધી રીતે જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની નીચે એક વોલ્યુમ સાથે આપણને આજ ક્લોઝિંગ જોવા મળે. તો 2600 થી આપણને મે બી થોડો એક બાઉન્સ જોવા મળી શકે એમ છે. પણ સ્ટોકમાં એક કન્વિક્શન ત્યારે જ બનશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 2850. ત્યાં સુધી મને લાગે છે જે એક સાઇડવેઝ ટ્રેન્ડમાં જે સ્ટોક ટ્રેડ કરી રહ્યો હતો એ સાઇડવેઝ ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે. પણ ઇન એની કેસ જો 2600 ના લેવલની નીચે જો કાલે સ્ટોક ક્લોઝિંગ આપે છે તો આપણને ફર્ધર ડાઉનસાઇડ જોવા સ્ટોકમાં મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2350. તો જો કોઈ સ્ટોકને હોલ્ડ કરી રહ્યું હોય તો વિથ ધ લાસ્ટ સ્ટોપ લોસ ઓફ 2600 સ્ટોકને હોલ્ડ કરી શકાય એમ છે. 2600 તોડે છે તો ફિર એક્ઝિટ. HDFC AMC માટે વ્યૂ અહીંયા બનતો દેખાય છે. 2600નો સ્ટોપ લોસ રાખો, હોલ્ડ કરીને ચાલવાની સલાહ જેની પાસે કાઉન્ટર છે એની માટે બનતી દેખાઈ રહી છે. 2600નું લેવલ જો તૂટે છે તો પછી એક્ઝિટ કરીને ચાલો. 2850ની ઉપર એનું ક્લોઝિંગ મળ્યા બાદ એક સારી ખરીદદારી આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે થોડું અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ જેની પાસે કાઉન્ટર છે એની માટે બની રહી છે. દિવસ હવે આગળ વધીને અન્ય કાઉન્ટર પર ચર્ચા કરવી છે, અને એમાંથી જુઓ આપણે એમ તો ઘણા બધા પરિણામો આવ્યા છે, અને પરિણામોના પગલે આજના દિવસે જુઓ જ્યાં થોડો ઘટાડો આપણને વધતો દેખાયો છે એમાં એક કાઉન્ટર ખાસ કરીને ICICI GIનું બની રહ્યું છે. લગભગ 10.5% ઘટાડો આજના દિવસે આપણને અહીંયા આવતો દેખાયો છે. અને આ કાઉન્ટરની અંદર આપણે જોઈએ તો બહુ જ મહત્ત્વના સપોર્ટ લેવલ હતા 1630ની આજુબાજુના, એ આજના દિવસમાં બ્રેક થતા દેખાયા છે. વત્સલજી, આમ તો આ કાઉન્ટર જો એક બહુ મોટા કન્સોલિડેશનની રેન્જમાં ચાલી રહ્યું હતું, ત્યાંથી આજે ખાસું એવું બ્રેકડાઉન આવ્યું છે. 1600-1630 વચ્ચે મલ્ટિપલ સપોર્ટ ઝોન છે. શું ધ્યાનમાં રાખવું અહીંથી? આજે આપણને કાઉન્ટરમાં એક સાઇડવેઝ ટ્રેન્ડનું આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. પણ સાથે સાથે આપણને જ્યાં એક પોઝિશનલ સપોર્ટ હતો, જ્યાં એક સારો એવો સપોર્ટ હતો 1550નો, ત્યાંથી આપણને એક સારું એવું બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. તો હું આમાં એક ફોલોઅપ સેશન જોઈશ. ફોલોઅપ સેશનમાં જો આપણને 1750ના લેવલ રિક્લેમ નથી થતા તો પછી મને લાગે છે કે સ્ટોકમાં એક ફ્રેશ ડાઉન ટ્રેન્ડની શરૂઆત થઈ શકે એમ છે. તો ફિલહાલ તો સ્ટોકનો જે એક સપોર્ટ છે એ 1550નો સપોર્ટ છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1750, જે સ્ટોકનો અત્યાર સુધી એક સપોર્ટ બની રહ્યો હતો, શોર્ટ ટર્મ સપોર્ટ બની રહ્યો હતો, હવે તે રેઝિસ્ટન્સનું કામ કરી શકે એમ છે. તો આમાં ફોલોઅપ સેશન જરૂરી રહેશે જોવું. 1550નો એક સપોર્ટ છે અને જે રેઝિસ્ટન્સ છે એ 1750નો છે. જો 1750 થી આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળે છે અને એક્સેપ્ટન્સ નથી મળતું ફોલોઅપ સેશન ફોર અપકમિંગ 1 to 3 ફોલોઅપ સેશનમાં, તો પછી મને લાગે છે કે સ્ટોકમાં આપણને એક ફ્રેશ ડાઉન ટ્રેન્ડ જોવા મળી શકે એમ છે.
વ્યૂ અહીંયા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે બનતો દેખાઈ રહ્યો છે. 1550નો સપોર્ટ લેવલ હવે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે. 1750 રેઝિસ્ટન્સ લેવલ છે, એટલે 1750 ક્રોસ કરે છે કે નહીં એના પર ખાસ એક ફોકસ રાખવાનું છે. એ સાથે જ હવે આગળ વધીએ. 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે. તો આજે વત્સલજી અને વિરાટજી બંને જોડાયેલા છે. તો બંને પાસેથી એમના BTST કે STBT કોલ જાણી લઈએ. તો સૌથી પહેલાં વત્સલજી તમારી પાસે આવીશ. આજનું બજાર હવે જુઓ થોડુંક ઉપલા સ્તરેથી ફરી પાછું દબાણ આપણને આવતું દેખાયું છે. હવે આવતીકાલ માટે અહીંયાથી BTST કે STBT ખાસ તમારી ક્યાં નજર રહેશે? જી, મારી BTST માટે નજર રહેશે. પહેલો જે સ્ટોક છે એ જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ છે, સ્ટેનલેસ લિમિટેડ છે, JSL. તો સ્ટોકમાં ચાર્ટ સેટઅપની વાત કરીએ તો સ્ટોકે પોતાના સ્વિંગ હાઈની ઉપર ક્લોઝિંગ આપેલું છે. એ સાથે તે 20 ડેઝ, 50 ડેઝ અને 100 DMA રિક્લેમ કરી છે. અને આપણને થોડું વોલ્યુમમાં પણ કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે. તો સ્ટોકને 736, 737 જે CMP છે ત્યાં બાય કરી શકાય એમ છે. 723 નો એક સ્ટોપ લોસ રહેશે અને 760 નો ટાર્ગેટ છે. એક્સપેક્ટેડ છે કે સ્ટોક પોતાની 200 DMA રિક્લેમ કરી શકે એમ છે અને ત્યાં રિવર્ટ થઈ શકે એમ છે. તો પહેલો સ્ટોક JSL રહેશે અને બીજો સ્ટોક છે એ મારો એપ્ટસ હાઉસિંગ ફાઇનાન્સ રહેશે. તો એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આપણને કાઇન્ડ ઓફ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું આપણને ફોર્મેશન દેખાઈ રહ્યું છે. એ સાથે તે સ્ટોકમાં RSI છે એ 60 ની ઉપર સસ્ટેન કરતો દેખાઈ રહ્યો છે અને પોતાની 20 DMA ની ઉપર સ્ટોક કોન્ફિડન્ટલી ટ્રેડ કરી રહ્યો છે. તો સ્ટોકને બાય કરી શકાય એમ છે. 299 નું જે લેવલ છે એની પર 292 નો એક સ્ટોપ લોસ રહેશે અને જે ટાર્ગેટ છે એ 312 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. એટલે જુઓ, એક જિંદાલ સ્ટેનલેસ અને બીજો છે એપ્ટસ હાઉસિંગ, આ બંને પર નજર રાખવાની. જિંદાલ સ્ટેનલેસમાં 723નો સ્ટોપ લોસ, 790 સુધીનો લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળશે. અને બીજું છે એપ્ટસ હાઉસિંગ, 292નો સ્ટોપ લોસ અને 312ના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. માફ કરજો, 760ના લક્ષ્યાંક જિંદાલ સ્ટેનલેસની અંદર છે. 723નો સ્ટોપ લોસ, 760ના લક્ષ્યાંક અને એપ્ટસ હાઉસિંગમાં 292નો સ્ટોપ લોસ અને 312ના લક્ષ્યાંક. આટલા દિવસમાં જો UPL ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે. આજે સવારે જ્યારે 10 વાગે પણ નજર પડી હતી ત્યારે હજી 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે વત્સલજી, એની આજુબાજુ થોડોક રેસિસ્ટ કરી રહ્યો હતો, પરંતુ ત્યાંથી એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. વોલ્યુમની અંદર પણ આપણને જો એડિશન સારું થતું જોવા મળ્યું છે UPLમાં. એટલે લાગે છે કે એટલીસ્ટ જે 620ની ઉપર આજે નીકળ્યો છે તો હજી કદાચ થોડી ઉપર જવાની જગ્યા બને. નો ડાઉટ અહીંયા ઘણી બધી મૂવિંગ એવરેજીસના હર્ડલ્સ છે, પરંતુ કોઈ તેજીની અપેક્ષા અત્યારે તમને લાગે છે આમાં? જી, આપણે જોઈએ તો UPL નો ચાર્ટ જોઈએ તો આપણને જે ઇમિડિયેટ જે ફોલિંગ ટ્રેડ લાઇન છે એની ઉપર આપણને સ્ટોકમાં એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને બ્રેકઆઉટમાં આપણને વોલ્યુમ છે, એક સિગ્નિફિકન્ટ વોલ્યુમ પણ છે બ્રેકઆઉટમાં. સાથે સાથે જે શોર્ટ ટર્મ જે મૂવિંગ એવરેજીસ છે એ તો રિક્લેમ થઈ ગઈ છે સ્ટોકમાં. ઉપર એક 100 DMA નો એક રેઝિસ્ટન્સ છે જે કે ફિલહાલ પ્લેસ છે 630 ના ઝોનમાં. તો 630 ની ઉપર જો કુદાવે છે તો આપણને સ્ટોક 660 જે સ્વિંગ હાઈ છે તે તરફ જાતો જોવા મળી શકે એમ છે. તો શોર્ટ ટર્મ માટે તો વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. ભલે 630 નો એક રેઝિસ્ટન્સ છે, મૂવિંગ એવરેજનું એક હર્ડલ છે, પણ જે રીતનું ચાર્ટ સેટઅપ છે, જે રીતનું આપણને વોલ્યુમ સાથે જે રીતના અન્ય ઇન્ડિકેટર સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે અને જે રીતનું આજનું ક્લોઝિંગ છે, એક્સપેક્ટેશન છે કે આ 630 ના જે લેવલ્સ છે એ સરપાસ થઈ જવા જોઈએ અને આપણને 660 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. નીચે સપોર્ટની વાત કરીએ તો 600 રૂપિયાનો એક સારો એવો 600 ના લેવલ પર સપોર્ટ બની રહ્યો છે સ્ટોકનો. વ્યૂ અહીંયા UPL માટે બનતો દેખાઈ રહ્યો છે. 600નો સપોર્ટ, 630 જો ઉપરની સાઈડ ક્રોસ કરે છે તો પછી 660 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે પોઝિટિવ વ્યૂ UPL માટે બની રહ્યો છે. એ જાંગડી આપણને સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે ને એમાંથી એક બેક્ટર્સનું કાઉન્ટર છે. ઘણા સમય બાદ અહીંયા આપણને એક સારી તેજી બેક્ટર્સની અંદર આવતી જોવા મળી છે વત્સલજી. અને આજના દિવસે જુઓ, જે ઉછાળો આપણને બેક્ટર્સ ફૂડમાં આવતો દેખાયો છે મહત્વનો એટલા માટે કે જે સતત ઘટાડાનો ટ્રેન્ડ હતો ત્યાંથી આજે એક સારો ઉછાળો છે. વોલ્યુમ પણ સારા એવા એડ થયા છે. 50 દિવસની અને 100 દિવસની તમામ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને કુદાવ્યો છે કાઉન્ટરે. તો પછી કોઈક સારી તેજી અહીંયાથી આગળ વધતી દેખાઈ શકે છે કે પછી ફોલોઅપ મૂવની થોડીક રાહ જોવી જોઈએ અહીંયાથી? સ્ટોક એક લાંબા સમયથી એક ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો હતો. આજે સ્ટોકમાં એક ન્યૂઝને કારણે આપણને એક વોલ્યુમ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને એ સાથે આપણને એક ફોલિંગ વેજ પેટર્નનું પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો અને સાથે સાથે જેટલી પણ ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એ એક જ સેશનમાં રિક્લેમ થઈ ગઈ છે સ્ટોકમાં. તો વ્યૂ પોઈન્ટ તો ડેફિનેટલી પોઝિટિવ બને છે, પણ મારા ખ્યાલથી જો કોઈની પાસે પોઝિશન હોય
તો પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 180 ઓન ડાઉન સાઇડ. પણ જો કોઈને ફ્રેશ લોંગ પોઝિશન બનાવી હોય તો મારા ખ્યાલથી જ્યારે એક પુલ બેક મળે છે ટુવર્ડ ધ લેવલ ઓફ 184 186, તો ત્યારે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 175 સ્ટોકમાં એક પોઝિશન બનાવી શકાય એમ છે. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે સ્ટોકમાં એ છે 215 અને 220. વ્યૂ અહીંયા બનતો દેખાયો છે બેકટ્રીઝ માટે, જેની પાસે કાઉન્ટર છે. હોલ્ડ કરીને ચાલી શકો છો. 180નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે, પણ ફ્રેશ એન્ટ્રી માટે 186ની આસપાસ મળે છે, ત્યાંથી તમે ખરીદારી કરો. ત્યારબાદ તમારે સ્ટોપ લોસ 185નો રાખવાનો છે. 215 220 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરો. નવી ખરીદારી માટે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 185ના. આ ઉપરાંત આજના દિવસમાં જુઓ તમને જ્યાં થોડુંક દબાણ તરફેનું કારોબાર જોવા મળી રહ્યું છે, એમાંથી એક કાઉન્ટર સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનું છે. પરિણામ બાદ લગભગ 8% ઘટાડો તમને અહીંયાથી આવતો જોવા મળ્યો છે સ્ટર્લિંગ એન્ડ વિલ્સનની અંદર. કઈ રીતે અહીંયાથી તમે ખાસ કરીને જોઈ રહ્યા છો આ કાઉન્ટરને? કારણ કે જો છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટરની અંદર પણ આપણને કોઈ બહુ મોટું મૂવ આવતી જોવા નથી મળી આ કાઉન્ટરમાં. શું ધ્યાન રાખવું હવે અહીંયાથી વત્સલજી? જી, સ્ટર્લિંગ એન્ડ વિલ્સનના જો કાઉન્ટરની વાત કરીએ તો સ્ટોકમાં આપણને આજે 20 DMA નું એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. સ્ટોક ફિલહાલ અત્યારે 50 DMA પાસે ટ્રેડ કરી રહ્યો છે. તો 50 DMA નો અને 100 DMA નું જે ક્લસ્ટર છે ત્યાં એ ઝોનમાં એક 210 થી 214ના ઝોનમાં એક સપોર્ટ છે. પણ ઓવરઓલ જે રીતની ચાર્ટ પેટર્ન બની રહી છે, તો મારા ખ્યાલથી અમે કોશિયસ સ્ટાન્સ રાખીને ચાલવું જોઈએ. અને જેમની પાસે પોઝિશન હોય એ 210ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે. જો 210 તૂટે છે તો મારા ખ્યાલથી પોઝિશનમાંથી એક્ઝિટ લેવું. તો 210નો એક સ્ટોપ લોસ રાખી સ્ટર્લિંગ એન્ડ વિલ્સન હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ, અન્ય કાઉન્ટરની વાત કરવી છે કે જે આજે પરિણામનું ઘણું સારું રિએક્શન આવ્યું છે. કાઉન્ટર છે BHELનું. આજના દિવસે જુઓ એક નવા શિખર પર આ કાઉન્ટર બેઠું છે અને ખાસ કરીને 425 રૂપિયાની આજુબાજુ જે ઘણા સમયથી એક હર્ડલ હતું તેને પણ આજે વોલ્યુમ સાથે પાર કરવામાં વત્સલજી સફળ રહ્યું છે. હવે જો આવી તેજી આવે ત્યારે કોઈક નવી એન્ટ્રીની તો સલાહ નહીં હોય, પરંતુ ખાસ કયા લેવલ સુધી આ જે રેલી છે રેલી તમને આગળ વધતી જોવા મળી શકે છે વત્સલજી? જી, રેલીની એક ટ્રેન્ડ કહીશ, જે એક ટ્રેન્ડ પછી એક થોડું એક કરેક્શન આવ્યું હતું. તો એ કરેક્શનનું ફેઝ મને લાગે છે કે કરેક્ટિવ ફેઝ છે એ સ્ટોકમાં પૂરો થઈને આપણને એક વેવ બનતી દેખાઈ શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 480 490. તો કરંટ લેવલ પર પણથી બાય કરીને ચાલી શકાય એમ છે. સ્ટોકમાં સારી સ્ટ્રેન્થ છે, મોમેન્ટમ છે, વોલ્યુમ્સ છે. તો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ 420નો. જે ઓલરેડી પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે એને તો હોલ્ડ કરવાની સલાહ રહેશે, પણ કરંટ લેવલથી પણ બાય કરી શકાય એમ છે. 420નો એક સ્ટોપ લોસ રહેશે. અને ઉપર જે પહેલા ટાર્ગેટ છે એ એક્સટેન્શન લેવલ્સની વાત કરું તો જે પહેલા એક્સટેન્શન લેવલ્સ આવે છે એ 460 ના આવે છે, જે તમારો ટાર્ગેટ રહેવો જોઈએ. અને બીજા આવે છે 480 ના આવે છે, 61.8% એક્સટેન્શન લેવલ્સ. BHEL માટે બનતો દેખાઈ રહ્યો છે 420 સ્ટોપ લોસ, 460 480 સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. વત્સલજી, વિરાટજી, બંને પાસેથી રજા લેવાનો સમય. વત્સલજી, સૌથી પહેલાં આપની પાસે આવીશ. જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? હજી આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી, વત્સલજી અને વિરાટજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસે અમારી સાથે જોડાયા, છેલ્લા કલાકની રણનીતિ પર ઇન ડિટેલ આ બધા સ્ટોક્સ પર ચર્ચા કરી, એના માટે થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે. તો જુઓ, આજના દિવસે હવે સેન્સેક્સની એક્સપાયરી તો તદ્દન ફ્લેટ રહેતી જોવા મળી છે. કોઈ બહુ મોટી મોમેન્ટમ નથી આવી.